તાલાલામાં કેસર કેરીના વેચાણને લઈ મહત્વની રજૂઆત કરવામાં આવી। તાલાલા મેંગો માર્કેટના ચેરમેને કૃષિ મંત્રી પાસે બાગાયત સંશોધન કેન્દ્ર ખાતે ખેડૂત બજાર શરૂ કરવાની માંગ કરી છે। તો ગીરની વિશ્વવિખ્યાત કેસર કેરી અને ગોળ પ્રવાસીઓને સીધા જ ખેડૂતો પાસેથી મળી રહે તેવી આશા છે। તો હાલ સાસણ ગીર અને સોમનાથમાં લાખો પ્રવાસીઓ આવે છે, ત્યારે તેમને ગુણવત્તાયુક્ત અને ઓર્ગેનિક ખેત ઉત્પાદનો મળે તે માટેનું આયોજન કરવા અપીલ કરવામાં આવી છે। તો ખેડૂત બજાર શરૂ થવાથી ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળશે અને ગીરની કેસર કેરીની બ્રાન્ડ વેલ્યુમાં પણ વધારો થશે। આ બજારથી સ્થાનિક કૃષિ અર્થતંત્ર મજબૂત બનશે અને ખેડૂતોને વધુ નફો મળવાનો છે, સાથે જ એક પ્લેટફોર્મ પણ મળી રહેશે। તો હવે કૃષિ મંત્રી આ રજૂઆત પર શું નિર્ણય લેશે તેના પર સૌ ખેડૂતોની નજર મંડાઈ છે। અમે એ બાબતે એ કહેવા માગીએ છીએ કે જે તાલાળાથી સાસણ રોડ ઉપર જે જૂનાગઢની હેઠે બાગાયતનું મેંગો એક્સીલેન્ટર આવેલું છે, ત્યાં જો 50 સ્ટોલ ખેડૂતોને કરવામાં આવે તો ખેડૂતો પોતાની ઓર્ગેનિક કેરી, ગોળ, અનાજ, કઠોળ વગેરે જે સોમનાથથી સાસણ ટુરિઝમ વિભાગ છે જે આવતો હોય છે ત્યાં વેચી શકે અને ખેડૂતોને પણ સારો એવો ફાયદો થઈ શકે અને ટુરિઝમને પણ સારી એવી ક્વોલિટીની વસ્તુ મળી શકે એમ છે। જોઈને પ્રોત્સાહનના ભાગરૂપે ગવર્મેન્ટની યોજનાના ભાગરૂપે એક્સલેન્સ સેન્ટર છે ત્યાં સાસણ રોડ ઉપર આવેલ જગ્યામાં 50 સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવે તો ગીર વિસ્તારમાં સમગ્ર ભારતમાંથી જે પર્યટકો આવે છે એમને સારી વસ્તુ મળી રહે અને ખેડૂતોને પણ પોતાની જે જણસી છે એના પોતાના સારા ભાવ મળી રહે। કેરી ટુકડા, કેરી રસ, ગોળ તેમજ બીજું અનાજ, અડદ, મગ, ઘઉં જે ઓર્ગેનિક વસ્તુ છે તે ખરેખર ઓર્ગેનિક ખેતી કરતા લોકોને સારું એવું પ્રોત્સાહન મળે અને ડાયરેક્ટ ગ્રાહક સુધી એ માલ પહોંચતો થાય અને સાસણ ખાસ કરીને પર્યટનો માટેનું મુખ્ય કેન્દ્ર હોય। અને બીજી મહત્ત્વની વાત કે એક્સલન્સ સેન્ટરની બાજુમાં તાલાળા એપીએમસીનું એક કોલ્ડ સ્ટોરેજ પણ છે, ત્યાં ખેડૂતોને પોતાની જણસી રાખવા માટેની પણ વ્યવસ્થા ઉપલબ્ધ થાય એવું છે। એટલા માટે જો ગવર્મેન્ટ આવનારા દિવસોમાં થોડું ટૂંકમાં આ અમારો મુદ્દો ધ્યાને લઈ અને એમાં જો આપે તો ગીરના ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો દેખાય એવું જણાઈ રહ્યું। અને મહત્ત્વની વાત એ છે કે પર્યટકોમાં પણ એક ઉત્સાહનું કેન્દ્ર જાગે અને એક બજાર જો ઉદ્ભવે આવનારા દિવસોમાં તો એનો ખૂબ બેનિફિટ ધંધાકીય રીતે મળે અને પ્રવાસ ઉદ્યોગને પણ વેગ મળે એવી શક્યતા છે।